અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સમાજ અને પોલીસ વચ્ચે વિશ્વાસ અને જનજાગૃતિ વધે તે હેતુથી તળાજા પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। તળાજા શહેરના એસટી ડેપો નજીક આવેલ પટેલ બોર્ડિંગ ખાતે આજે તળાજા પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શહેરના અગ્રણીઓ અને નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચે પરસ્પર વિશ્વાસ, સહયોગ અને સામાજિક જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ સમાજના હિતમાં પોલીસની કામગીરીમાં લોકો વધુને વધુ સહભાગી બને અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ પણ પોલીસની આ પહેલને આવકારી હતી અને આવા જનજાગૃતિ કાર્યક્રમો સમાજ માટે ઉપયોગી હોવાનું જણાવ્યું હતું। રાજેન્દ્ર અસારી સર, ભાવનગર જિલ્લાના પોલીસ પદાધિકારી માંડે સર તથા અમારા તળાજા ડિવિઝનના તમામ પીએસઆઈ અને પીઆઈ સાથે 13 તુજકો અર્પણ કાર્યક્રમ રાખેલ હતો। જે કાર્યક્રમની અંતર્ગત રોકડા રૂપિયા 14,26,000, મોબાઈલ નંબર 12 જેની કિંમત 1,20,000 હોય છે, ચાંદીના દાગીના 350 ગ્રામ જેની કિંમત 1 લાખ રૂપિયા, કેબલના મંડળ 3 જેની કિંમત 15,65,000 રૂપિયા, વાલ નંગ 6 જેની કિંમત 15,000 રૂપિયા, સોનાના દાગીના 6.5 તોલા જેની કિંમત 7.5 લાખ રૂપિયા। આમ અલગ અલગ પોલીસ સ્ટેશનના ટોટલ મુદ્દામાલ 20,87,000 તળાજા પોલીસ સ્ટેશનનો, ટાટા પોલીસ સ્ટેશનના 2,87,000, અલંગના 2,14,000, અલંગ મરીનના 16,20,000। આમ ટોટલ 39 લાખ રૂપિયા 70,315 રૂપિયાનો મુદ્દામાલ 13 તુજકો કાર્યક્રમ અંતર્ગત જે લાભાર્થી હતા જેને મળવાનો હતો એને આજે અર્પણ કરેલ છે। જે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લાભાર્થી તથા તમામ ડિવિઝનના અધિકારીઓ, મીડિયાના મિત્રો અને બીજા સામાન્ય નાગરિકો તમામનો આજે આભાર માનું છું। અને સાથે એ પણ હું કહું છું કે જે સાયબર ફ્રોડના ગુના છે એના પણ 8,88,000 રૂપિયા બી આમાં આવેલ છે। સાયબર ફ્રોડના ગુના બનતા અટકાવવા માટે સાવધાની રાખવી એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। ડિવિઝનના સાહેબશ્રીની આગેવાનીમાં તેમજ અમારા ભાવનગર રેન્જના આઈજી સાહેબ શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડે સાહેબની સૂચના મુજબ અને અમારા તળાજા ડિવિઝનના વડા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી નકુમ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ જે 13 તુજકો અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ કાર્યક્રમની અંદર તળાજા ડિવિઝનનો ટોટલ 39,76,315 રૂપિયાનો જે મુદ્દામાલ ખરો આખા ડિવિઝનનો એ આજે 13 તુજકો કાર્યક્રમ અંતર્ગત સોંપવામાં આવ્યો। તેમાં તળાજા પોલીસ સ્ટેશનના કુલ 20,87,000નો, ટાટા પોલીસ સ્ટેશનના 2,87,000નો, અલંગ પોલીસ સ્ટેશનના 2,14,000નો, અલંગ મરીન પોલીસ સ્ટેશનના 16,21,000નો મુદ્દામાલ જે તે માલિકને મૂળ પરિસ્થિતિમાં સોંપવામાં આવ્યો છે। અત્રે અમારા કાર્યક્રમને માન આપી અને આપ સૌ તેમજ મીડિયાના મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રો તેમજ નાગરિકો તેમજ અમારા સાહેબશ્રી તેમજ અમારા ડિવિઝનના અધિકારીશ્રીઓ તેમજ ડિવિઝનના તમામ સ્ટાફ જે અમારા આમંત્રણને આપીને અહીંયા વધાર્યા એ બદલ હું તળાજા પીઆઈ સર્વનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। જય જય ભારત, જય જય ગરવી ગુજરાત।